નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, માતાજીની નવરાત્રિ એવું કહેવાય છે કે આ જે નવરાત્રિ છે, આસુની નવરાત્રિ, તેમાં માની આરાધના ખૂબ ગરબે ઘૂમીને કરવામાં આવે છે. આમ તો 4 પહોરની નવરાત્રિ હોય છે. ગુપ્ત નવરાત્રિમાં માની આરાધના પણ કરવામાં આવે છે, પરંતુ એ આરાધના ગૂઢ હોય છે. એ ગૂઢ શક્તિને જાગૃત કરવાની હોય છે. અને આ જે આસુની નવરાત્રિ છે તેમાં માની આરાધના ગરબે ઘૂમીને કરવામાં આવે છે. પહેલાંના સમયમાં પ્રાચીન અર્વાચીન ગરબા ગવાતા હતા અને બેઠા ગરબા ગવાતા હતા. તેમાં માનું નામ લઈને માને નતમસ્તક નમન કરવામાં આવતું હતું. માની સ્તુતિ ગાઈને માને રીઝવવામાં આવતી હતી અને માનું ઘટ સ્થાપન પણ કરવામાં આવતું હતું. તો આજે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે બેઠા ગરબા લઈને આવ્યું છે કે બેઠા ગરબા કોને કહેવાય છે. તો આજે નિર્માણ પર્સમાં પ્રાચીન ગરબા કે જે બેઠા ગરબા ગવાય છે તેની સ્તુતિ કરીશું, માની સ્તુતિ કરીશું. તો ચાલો મારી સાથે આજે બેઠા ગરબાની રમઝટ બોલાવીએ. માને શોભે છે સોના વાળી રે રંગમાં રંગ તાળી. માને શોભે છે સોના વાળી રે રંગમાં રંગ તાળી. માએ રચી 32 વિધિ જાડી રે રંગમાં રંગ તાળી. રે 32 જાડી રે રંગમાં. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? કૈલાસબેન. અને કૈલાસબેન, આજે બેઠા ગરબા તમે ગાવાના છો. તો આસુની આ નવરાત્રિ છે, માની આરાધના કરવામાં આવે છે, તો તમે કઈ રીતે માની સ્તુતિ કરો છો, આરાધના કરો છો? અમે બેઠા ગરબા સારી રીતે ગઈએ છીએ. વિક્રમ પાર્કમાં 25 વર્ષથી નવરાત્રિ થાય છે. 25 વર્ષથી નવરાત્રિ થાય છે. તો કેટલા લોકો ગરબે ઘૂમવા આવે છે અને માની સ્તુતિ ગાય છે, આરાધના કરે છે? સોસાયટીમાં બધા ઘણા લોકો આરાધના કરે છે, ગરબા ગાય છે. બહુ મજા આવે છે. શેરી ગરબા ગાવાની મજા આવે છે અમને. શેરી ગરબા ગાવાની ખૂબ મજા આવે છે અને બીજા પણ બહેનો જોડાયા છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? ભગવતીબેન. ભગવતીબેન, તમે માની સ્તુતિ ગાઈ રહ્યા છો, તો માનું ઘટ સ્થાપન તમે કેવી રીતે કરો છો? અમે ઘેર સ્થાપન કરીએ. જ્યાં નવરાત્રિ થતી હોય ત્યાં જઈએ. અમે ગરબા ગાઓ છો? ગરબા ગાવા, પ્રાચીન ગરબા ગાઈએ અને બધા શાંતિથી ગાય બધા રમઝટ ગાઈએ અને પછી બધા સાથે મળીને બેસીને બધા વાતોચીતો કરીએ. અને માનું ઘટ સ્થાપન કરવામાં આવે છે, માનો ગરબો જે મૂકવામાં આવે છે, તો તેની કોઈ વાત આપને ખબર છે કે માનો ગરબો કેમ સ્થાપન કરવામાં આવે છે? ગરબાનું માનો ગરબો કેમ કે માતાજી આવે ને એટલે ગરબો હોય તો જ માતાજીનું સ્થાપન કહેવાય, નહીંતર કહેવાય નહીં. એટલે માનો ગરબો મૂકવામાં આવે છે. માનો ગરબો મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે દરેક વસ્તુ સર્કલમાં હોય છે. પરબ્રહ્મ ને બ્રહ્માંડ સર્કલમાં જ હોય છે. પૃથ્વી પણ સર્કલમાં છે અને માનો ગરબો પણ સર્કલમાં જ છે. અને ગરબે રૂમવા જે રમઝટ બોલાવવાની કે ગરબે ઘૂમવાની જે પદ્ધતિ છે તે પણ સર્કલમાં છે. કે ના કોઈ ઊંચ, ના કોઈ નીચ, ના કોઈ જાતિ, ના કોઈ ભેદ, ના કોઈ સ્ત્રી, ના કોઈ પુરુષ. એટલા માટે જ ગરબે રાઉન્ડ સર્કલમાં ઘૂમવામાં આવે છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? હંસાબેન. હંસાબેન, તમારા ઘરે માનો ગરબો કેવી રીતે તમે સ્થાપના કરો છો? અમે સવારમાં પહેરનું ચોઘડિયું જોઈને અને ગરબો લઈ આવીએ. ગરબો લઈ આવીને પછી એમાં ઘઉં અને દિવેટીઓને તૈયાર કરીને કમ્પ્લેન માતાજીનું ચોઘડિયું જોઈને સ્થાપન કરીએ. રેતી લઈ ઘઉં મૂકવામાં આવે છે? હા, ઘઉં મૂકવામાં આવે, ગોળ આવે અંદર. ગોળ મૂકીને અને એવી રીતે મૂકીને અને પછી છે ને નીચે રેતીએ મૂકીએ. નીચે રેતી મૂકીએ, ઘઉં અંદરે પાથરીએ. ઘઉં ને જાર બંને નાખીને બધું મૂકીને અને પછી ગરબો મૂકીએ. ગરબામાં પછી અને રોજ થોડું થોડું પાણી નીકળે એટલે ઝવેરા ઉગે એની અંદર. અચ્છા, ઝવેરાનું પણ સ્થાપન કરવામાં આવે છે? ઝવેરા એ 9 દિવસનું સ્થાપન એનું રાખવાનું. એ ઝવેરાથી ચોખ્ખીને અને આખા ઘરમાં જ્યાં ત્યાં જેવી તે જગ્યાએ મૂકવાનું. એનું બહુ જ મહત્ત્વ છે. અમે મહાપ્રભુજીને બેઠકે જઈએ ને ત્યારે અમને એવું એમને શીખવાડેલું હતું. ખૂબ સરસ. તો એવું કહેવાય છે કે માતાજીના ઝવેરા જ્યારે તમે ઘરે વાવો છો તો તમારા ઘરમાં જે ઉર્જા છે, નકારાત્મક ઉર્જા છે, તેનો ન્યાય થાય છે, એટલે કે તે નષ્ટ થાય છે અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. જેમ જેમ ઘરમાં જુવારા ઉગે છે તેમ તેમ તમારા ઘરની ઉર્જા પણ બદલાતી રહેતી હોય છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? સવિતાબેન. સવિતા માસી, પહેલાના સમયમાં ગરબા કેવા થતા હતા અને તમે કેવી રીતે ગરબે ઘૂમતા હતા? પહેલાં ગરબા થતા હતા ગોળ. કોઈ પુરુષો કોઈ હતું જ નહીં. પહેલાં એ રીતના ગરબા પહેલાં લાણી જ થતી, ખાલી નાસ્તા બાસ્તા કંઈ હતું જ નહીં.
એવી રીતના ગરબા થતા અને સ્ત્રીઓ મોઢે બોલીને એટલે ગરબા ગાતા અને માતાજીના જ ગરબા ગાતા. પેલા બીજા કોઈ ગરબા ગાતા નહીં, માતાજીનું નામ લઈને ગાતા. ગાતા. અને બેઠા ગરબા છે એમાં પણ માતાજીની સ્તુતિ થાય છે. સ્તુતિ થાય, આરતી થાય, બધું થાય. મારું નામ શારદાબેન આર પટેલ. અને શારદામાસી, પહેલાના સમયમાં કેવા ગરબા ગવાતા હતા? ગરબા ગાવા ઉઠું ને પહેલો નંબર મારો જ હોય. પહેલા નંબરે મારા ગરબા ગાવાના, હું પોતે જ ગાતી. પહેલી લાઈન ફેવરેટ ગરબો, ગબ્બર ઉપર ગરબો અને ગબ્બર ઉપર માતા અંબાજી, ગબ્બર ઉપર માતા અંબાજી. તમારા સમયમાં કેવા પ્રકારના ગરબા ગાતા હતા? કેવો આનંદ આવતો હતો? બહુ સરસ આનંદ આવતો. હું તો પહેલી લાઈનમાં ઘૂસું ને તે છેક લાઈન પતે ત્યાં સુધી મારો નંબર હોય. આમ મજા આવતી તમને? હા, મજા આવતી. હું તો ઇનામ લઈને ઘરે આવતી. એ બોલો. સમયને યાદ કરો છો તો કેટલો સમયને યાદ કરું, ઘણો યાદ કરું. વિક્રમ અમે હતા ને હર્ષદમાં તો જબરજસ્ત રવાની મજા આવતી. અહીંયા કરતાં હર્ષદમાં ખરેખર મસ્ત ગરબા થતા અને ઘેર ઘેર લાણી વેચતા. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? લલિતાબેન. અને માસી, તમારા સમયમાં કેવા પ્રકારના ગરબા ગવાતા અને એ દિવસોને યાદ કરો તો કેટલો આનંદ આવે? અમારા સમયમાં આખા ગામમાં એક જ જગ્યાએ ગરબી થાય અને પુરુષો લે અને સ્ત્રીઓ બધી બેસીને સાંભળે અને ત્યાર પછી બહેનોને લેવા હોય તો થોડા ગરબા લે, બાકી તો પુરુષો લે અને ગાય, જેને ગાતા આવડતું હોય એ લોકો જ ગરબા ગાય. અને માતાજીના નામ સિવાય કોઈ પણ ગમે એવા ગરબા ગાતા નહીં. અને માથે ગરબે લઈને ઘૂમતા હતા. માંડવી માથે લેતા અને સરસ મજાના ગરબા ગાતા. પછી પોતાના ઘરે ગરબો લઈને બધા બહેનો આવે, મોતીની પરોવેલી ઈંઢોણી હોય એની ઉપર ગરબો મૂકી અને બહેનો લે, એક પછી એક બધાને આપે. ખૂબ સરસ. અને જ્યારે માતાજીની પેલી ઘોડી લેતા હોય એને શું કહેવાય? ગરબો? કઈ ફૂલ ગરજરો? એ તો ફૂલના ગરબા પણ આવે, પણ એ મહેસાણા બાજુ આવે, અમે સૌરાષ્ટ્રના છીએ. અચ્છા, તો ત્યાં એ સમયમાં માથે ગરબો લેવાતો હતો અને પુરુષો પણ ગરબે ઘૂમતા હતા અને પુરુષો જે ટ્રેડિશનલ તેમનો પહેરવેશ છે તે પણ પહેરતા હતા અને સ્ત્રીઓ પણ એવો પહેરવેશ પહેરીને માતાજીના 9 દિવસની જે આરાધના છે તેમાં માતાજીના નામ સાથે તેઓ ગરબે ઘૂમતા હતા. શું નામ છે આપનું? પ્રજાપતિ પૂજાબેન. પૂજાબેન, આજે બેઠા ગરબાનું આયોજન કર્યું છે તમારી સોસાયટીની અંદર અને અહીંયા વડીલો પણ છે અને તમે પણ આવ્યા છો. તો પ્રાચીન ગરબા જે છે એ તમને કેટલા યાદ છે અને કેટલો આનંદ આવે તે જ્યારે તમે ગાતા હોય ત્યારે? અમે પહેલાં અમે ગાતા હતા તો બધા સોસાયટીમાં બધા ભેગા થઈને અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા ગાતા હતા. બધા જે સ્ત્રીઓ હતી એ બધા મોઢે બોલીને ગાતા હતા અને પુરુષો બી જાતે બોલીને ગાતા હતા. જ્યારે પુરુષો જાતે ઢોલ વગાડતા, આવા ઇન્સ્ટ્રુમેન્ટ હતા જ નહીં એ વખતે, તો બધા જાતે ઢોલ વગાડતા, બધું જાતે મંજીરાને બધું વગાડતા અને સ્ત્રીઓ જાતે મોઢેથી ગાઈને ગાતી હતી. અને હાલ બી અત્યારે અમારા જે ગામડું છે મહેસાણા બાજુ, તો ત્યાં બી જ્યારે કોઈ બીને પહેલો છોકરો થાય તો ત્યારે 108 દીવડાનો આખી રાત ગરબો ગુમાડે છે. અચ્છા, એ જે પ્રથા છે? હા છે. મારો પુત્ર હમણાં થયો તો એના બી પહેલી જે દશેરા હોય ને એના દિવસે હોય 108 દીવડાનો હોય, ગરબી હોય 108 દીવડાની. એ આખા ગામડામાં આખી રાત સુધી ફેરવે એ લોકો. ખૂબ સરસ. અને અત્યારે શ્રદ્ધા કેટલી તમને? નવરાત્રિમાં તમે કેવી રીતે ઉજવણી કરો છો? માની આરાધના કેવી રીતે કરો છો? બહુ જ આમ અમે બધા સોસાયટીવાળા ભેગા મળીને ગરબા ગાઈએ છીએ અને બહુ જ એન્જોય કરીએ છીએ. ખૂબ સરસ. તો મિત્રો, આ યુવા ધન છે અને તેઓ પણ માતાજીની આરાધના કરે છે અને કહે છે કે અત્યારે પણ આ સમયમાં પણ તેઓ પ્રાચીન ગરબા સાથે જોડાયેલા છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, પહેલાંના સમયમાં કેવા પ્રકારના ગરબા ગવાતા અને ગ્રામ્ય જીવનની જો વાત કરીએ તો ગામડામાં કેવું કલ્ચર છે હજી પણ કે જ્યાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે? પહેલાં હાથતાળીના ગરબા થા, પછી દાંડિયાના ગરબા થા, એ હતું. હવે તો બધા દોઢિયાને એવું લે છે. અચ્છા, હાથ તાળીના ગરબા હતા. તો એ કેવા પ્રકારની તાળી હોય? 3 તાળીનો ગરબો હોય, પણ કયા પ્રકારના હોય? શબ્દો કેવા હોય છે? 3 તાળીના, 2 તાળીના, સરસ હોય. અચ્છા, 7 તાળી, 9 તાળી, એવી રીતે તાળી પાડીને માતાજીની સ્તુતિ સાથે ગરબા ગાવામાં આવતા હતા. અને તમે પણ માથે ગરબો લઈને ઘૂમો છો? હા, ઘૂમી છે. તો કેટલો આનંદ આવે નવરાત્રિનો આ 9 દિવસ માતાજીની આરાધના કરો? આનંદ આવે છે.
તો અહીંયા ઘણા બધા બહેનો છે કે આવી જ રીતે જીવનમાં આનંદ કરે છે અને માતાજીની સ્તુતિ કરે છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? સુમિત્રાબેન. સુમિત્રાબેન, પહેલાંના સમયમાં જે ગરબા ગવાતા અને અત્યારના સમયમાં જે ગરબા ગવાય છે તો તમને કયા ગરબા વધારે ગમે છે? તો પહેલાંના ગરબા બહુ જ ગમે છે. પહેલાંના ગરબા. અને ગરબા ખૂબ ગાવા ગમે છે અને પ્રાચીન અર્વાચીન ગરબા તેઓ ગાઈ રહ્યા છે. તો આપણી સાથે જોડાયા છે, તો ચાલો આજે સાંભળીએ પ્રાચીન અર્વાચીન ગરબા. બોલું. ઝુમ ઝુમ કરતા આવો અંબે માં હો મતવાલા. ઝુમ ઝુમ કરતા આવો અંબે માં હો મતવાલા. હો મતવાલા મૈયા હો મતવાલા. હો મતવાલા મૈયા હો મતવાલા. ગુગરીના ગમ કે આવો અંબે માં હો મતવાલા. ગુગરીના ગમ કે આવો અંબે માં હો મતવાલા. પિતર લોટ મડી ઝરના ભરાવું. પિતર લોટ મડી ઝરને ભરાવું. દાતણ ડોરવાને આવો અંબે માં હો મતવાલા. રૂમ ઝુમ કરતા આવો અંબે માં હો મતવાલા. રૂમ ઝુમ કરતા આવો અંબે માં હો મતવાલા. હો મતવાલા મૈયા હો મતવાલા. હો મતવાલા મૈયા હો મતવાલા. ચોચરના ચોકમાં બિરાજો અંબે માં હો મતવાલા. ચોચરના ચોકમાં બીજું પડે બધે તૈન કરી છે આખું નહીં કહેવાય. તૈણ તૈણ પગથિયે પાવાગઢ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. તૈણ તૈણ પગથિયે પાવાગઢ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. ગઢ રે લેશું મારો માં કાલીનો સાથ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. નો સાથ રે ગઢ રે. તૈણ તૈણ પગથિયે પાવાગઢ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. રે લેશું મારો અંબે માનો સાથ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. રે તૈણ તૈણ પગથિયે પાવાગઢ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. રે લેશું મારો ચામુંડાનો સાથ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. રે તૈણ તૈણ પગથિયે પાવાગઢ રે કેમ કરી ચડશું પાવાગઢ રે. ગબ્બર ઉપર હિંચકો માતા અંબાજી. ગબ્બર ઉપર હિંચકો માતા અંબાજી. ગબ્બર ઉપર હિંચકો માતા અંબાજી. ગબ્બર ઉપર હિંચકો માતા. લો રે ભવાની
દેવરી જરી લાવે રે જય જય અંબે માં માની માંડવરી ઘડી આવે રે જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં માને કુંભારી મતવાલો માને કુંભારી મતવાલો માના ગોળ બગરી લાવે રે જય જય અંબે માં માના ગરબા ઘડી આવે રે જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે મને પેજારી મતવાલો માને કેદારી મતવાલો માના દીવરા વણી લાવે રે જય જય અંબે માં માના દીવડા વળી આવે રે જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે મને ગોચીરો મતવાલો માને જોશી મતવાલો મને ગોચીરો મતવાલો માને જોશી મતવાલો માના તેલરા પુરાવે રે જય જય અંબે માં માને કેરળા પુરાવે રે જય જય અંબે ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે મને સૈયરો મતવાલી માને સૈયરો મતવાલી માના ગોળ બારો મારે રે જય જય અંબે માં માના ગરબા રમાડે રે જય જય અંબે ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે મને ગયડોલો મતવાલા માને ગઈડો મતવાલા માના ગરબા વખોણે રે જય જય અંબે માં માના ગરબા વખાણે રે જય જય અંબે ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે આકાશમાંથી ઉતર્યા રે બોરી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે બોળી ભવાની ઉતર્યા મેહુલ ભઈને ઓર રે રે બોરી ભવાની માં ઉતર્યા રે બોળી ભવાની ઉતર્યા મેહુલ ભઈને ઓર રે રે બોરી ભવાની માં એવા બાબીજીનો લટકો રે બોરી ભવાની માં એવો બાબીજીનો લટકો રે બોરી ભવાની માં ઉતર્યા એવા નોતર્યા રે બોરી ભવાની માં ખાંડ ખીર ને રોટલી રે બોરી ભવાની માં ઉપર પાપર નો કટકો રે બોરી ભવાની માં ઉપર પાપરનો ટુકડો રે બોરી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે બોરી ભવાની માં ઉતર્યા કયા ભઈને ઓર રે રે બોરી ભવાની માં ચોખલિયારી ચુંદરી માં ગરબે રમવા આવો ને
નિર્માણ પર્સ કાર્યક્રમમાં બેઠા ગરબાનું મહત્ત્વ આજે આપણે જાણ્યું અને બેઠા ગરબામાં કયા પ્રકારના ગરબા ગવાય છે તે પણ આપણે જાણ્યું અને ખૂબ આનંદ આવ્યો.
તો મિત્રો કહેવાય છે કે ગરબા જ્યારે ગવાતા હોય ત્યારે શબ્દો જે હોય છે તે એક ઉર્જા પૂરે છે, સાથે સાથે વિવિધ પ્રકારના વાજિંત્રો આપણા જીવનમાં રંગો પણ પૂરે છે. આપણી જે ધ્વનિ છે તે ધ્વનિ આપણને નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ લઈ જાય છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની માહિતી આપશે નવરાત્રિ વિશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. બોલ મારી અંબે. જય જય